દમણ આરટીઓ કચેરીમાં લાંચના કેસમાં સીબીઆઈએ કરી કાર્યવાહી। મુંબઈ સીબીઆઈની ટીમે બુધવારે સાંજે દમણની નવી આરટીઓ કચેરીમાં દરોડા પાડ્યા। આ કાર્યવાહીમાં આરટીઓ ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને સેલવાસના એજન્ટ મુકુંદ કોંકણીની ધરપકડ કરવામાં આવી। નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે લાંચ માંગી હોવાની મુંબઈના અરજદારે લેખિતમાં ફરિયાદ કરી, જેના આધારે સીબીઆઈની ટીમે દમણ આરટીઓ કચેરીમાં દરોડા પાડ્યા। સીબીઆઈએ કચેરીમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી હતી અને આ સાથે પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે આરટીઓ અધિકારી બિપિન પવારના 5 દિવસના અને એજન્ટ મુકુંદ કોંકણીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। વધુ તપાસ માટે બંનેને મુંબઈ લઈ જવામાં આવ્યા। મુંબઈ સીબીઆઈની ટીમે બુધવારે સાંજે દમણની નવી આરટીઓ કચેરીમાં દરોડા પાડ્યા। આ કાર્યવાહીમાં આરટીઓ ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને સેલવાસના એજન્ટ મુકુંદ કોંકણીની ધરપકડ કરવામાં આવી। નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે લાંચ માંગી હોવાની મુંબઈના અરજદારે લેખિતમાં ફરિયાદ કરી, જેના આધારે સીબીઆઈની ટીમે દમણ આરટીઓ કચેરીમાં દરોડા પાડ્યા। સીબીઆઈએ કચેરીમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી હતી અને આ સાથે પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે આરટીઓ અધિકારી બિપિન પવારના 5 દિવસના અને એજન્ટ મુકુંદ કોંકણીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। વધુ તપાસ માટે બંનેને મુંબઈ લઈ જવામાં આવ્યા।